આ વાત એકદમ સીધી અને સચ છે. જ્યારે ખિસ્સામાં વજન હોય ત્યારે વાતોમાં પણ વજન આવી જાય છે. આ ખાલી કહેવાની વાત નથી, આ એકદમ કડવું સત્ય છે. જ્યારે પૈસા હોય ને ત્યારે દુનિયા પણ ધ્યાનથી સાંભળે છે. અને અહીંથી જ શરૂ થાય છે ફિનાન્શિયલ પાવરની ગેમ. તો સવાલ એ છે કે આવનારું 2026 કેવું હશે? શું એ સંઘર્ષ અને સ્ટ્રગલથી ભરેલું વર્ષ હશે કે પછી સફળતાની એક નવી જ ઉડાનનું વર્ષ? અને આનો જવાબ છે ને એ ભવિષ્યમાં નથી, એ તો આજે આપણે જે નિર્ણયો લઈશું ને એમાં જ છુપાયેલો છે. તો ચાલો શરૂ કરીએ પહેલા નિયમથી. મૂલ્યવાન કૌશલ્ય એટલે કે વેલ્યુએબલ સ્કિલ્સથી કમાઓ. એક વાત બરાબર યાદ રાખજો, દુનિયામાં સખત મહેનત કરનારા તો કરોડો લોકો છે, પણ શું બધા અમીર બને છે? ના, કારણ કે સ્માર્ટ વર્ક એટલે કે સ્કિલ્ડ વર્ક હંમેશા હાર્ડ વર્ક પર ભારે પડે છે. જરા સ્ક્રીન પર જુઓ, એક મજૂર છે, આખો દિવસ તડકામાં પરસેવો પાડીને માળ 600-700 રૂપિયા કમાય છે. જ્યારે એક સારો વિડિયો એડિટર એ કદાચ એટલા જ પૈસા ખાલી 1 કલાકમાં બનાવી લે છે. અને રિયલ એસ્ટેટ બ્રોકરની તો વાત જ શું કરવી, એ તો કદાચ 1 જ કલાકની એક ડીલમાં લાખો રૂપિયા પણ બનાવી શકે. તો ફરક મહેનતનો નથી, ફરક છે સ્કિલની વેલ્યુનો. આ વાત બરાબર સમજી લેવા જેવી છે. પોતાની ફિલ્ડમાં એટલા માસ્ટર બની જવાનું કે કોઈ તમને ઇગ્નોર જ ના કરી શકે. ઓળખ એવી બનાવો કે જ્યારે રાષ્ટ્રપતિ ભવનનું ઘાસ કાપવાનું કામ આવે ને, એટલે કે સૌથી ઇમ્પોર્ટન્ટ કામ, ત્યારે ફોન સીધો તમને જ આવવો જોઈએ. બીજો નિયમ, અને કદાચ સૌથી અગત્યનો, પૈસાના પ્રવાહને એટલે કે મની ફ્લોને મેનેજ કરો. કારણ કે આપણે કેટલું કમાઈએ છીએ ને એનાથી કોઈ અમીર નથી બનતું. અસલી ગેમ તો એ છે કે પૈસા ક્યાં જાય છે અને કેવી રીતે વપરાય છે, બસ ત્યાં જ બધી રમત બદલાઈ જાય છે. આનું સૌથી મોટું ઉદાહરણ માઇકલ જેક્સન, ધ કિંગ ઓફ પોપ. કરોડો અબજોની કમાણી. પણ ખબર છે, જ્યારે એમનું મૃત્યુ થયું ને ત્યારે એમના માથે $400 મિલિયન દેવું હતું. $400 મિલિયન. આ આંકડો સીધું બતાવે છે કે તમારી આવક ભલેને ગમે તેટલી હોય, જો ખર્ચા પર કોઈ કંટ્રોલ જ ના હોય તો હાલત શું થઈ શકે છે? એક નાની વાત વિચારો, આપણે જ્યારે 40-50 હજારનો નવો ફોન લઈએ તો સૌથી પહેલું કામ શું કરીએ? તરત જ એના પર સ્ક્રીન ગાર્ડ લગાવી દઈએ. કેમ? જેથી એક નાનો સરખો ઘસરકો પણ ન પડે. આટલી બધી ચિંતા આપણે એક ફોનની કરીએ છીએ, બરાબર? પણ અસલી સવાલ તો એ છે કે જે આવકથી આ ફોન અને ઘરનું બધું ચાલે છે, શું એ આવક પર કોઈ સ્ક્રીન ગાર્ડ લગાવેલું છે? વિચારો, જો કમાવાવાળી વ્યક્તિને જ કંઈક થઈ ગયું તો? આ આવકનું સ્ક્રીન ગાર્ડ એટલે ટર્મ ઇન્સ્યોરન્સ. આ છે ઇન્સ્યોરન્સનું સૌથી સિમ્પલ અને સૌથી પ્યોર ફોર્મ. એકદમ મામૂલી કિંમતે મળતું એક એવું પ્રોટેક્શન, એક એવી સુરક્ષા જે આખા પરિવારને ફાઇનાન્શિયલી તૂટી જતા બચાવી શકે છે. ચાલો હવે વાત કરીએ ત્રીજા નિયમની, અને એ છે દેવું. જુઓ, દેવું છે ને એ બેધારી તલવાર જેવું છે. એને એક ટૂલ, એક સાધનની જેમ વાપરીને આગળ પણ વધી શકાય અને એને જ પોતાની લાઇફસ્ટાઇલ બનાવીને બરબાદ પણ થઈ શકાય છે. અહીંયા છે ને એક ગોલ્ડન રૂલ યાદ રાખવા જેવો છે. જે વસ્તુ રોકડાથી ખરીદી શકાતી નથી તેને ઉધાર પર ન ખરીદવી. બસ આ એક લાઇન. આ એક લાઇન જો જીવનમાં ઉતારી લેવાય ને તો હું કહું છું કે અડધી ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ્સ તો આપોઆપ જ ગાયબ થઈ જાય. તો સારું દેવું અને ખરાબ દેવું શું છે? ચાલો સમજીએ. જુઓ, ખરાબ દેવું એટલે એવી વસ્તુઓ માટે લોન લેવી જેની કિંમત સમય જતાં ઘટવાની જ છે, જેમ કે મોંઘામાં મોંઘો ફોન, નવી કાર કે પછી વેકેશન પર જવા માટેની લોન. અને એની સામે સારું દેવું એટલે શું? એટલે પ્રોપર્ટી ખરીદવા માટે, પોતાનો બિઝનેસ શરૂ કરવા માટે કે પછી પોતાની કોઈ સ્કિલ શીખવા માટે લીધેલી લોન. આ એવું દેવું છે જે ભવિષ્યમાં તમને વધારે પૈસા કમાઈને આપશે. અને હવે ચોથું અને કદાચ સૌથી ઊંડો નિયમ, એ છે વેલ્થ માઇન્ડસેટ, એટલે કે સંપત્તિની માનસિકતા. કારણ કે પૈસાની જે ગેમ છે ને એ બહાર દુનિયામાં નહીં, એ પહેલાં અહીંયા મગજમાં જીતવી પડે છે. આ વિલ રોજર્સનું વાક્ય છે ને એ જરા ધ્યાનથી વાંચો, કેટલું સાચું છે. લોકો એવા પૈસા ખર્ચે છે જે તેમણે કમાયા નથી, એવી વસ્તુઓ ખરીદવા જે તેમને જોઈતી નથી, એવા લોકોને પ્રભાવિત કરવા જેમને તેઓ પસંદ નથી કરતા. આજની જે આ દેખાડાની દુનિયા છે ને એનું આનાથી મોટું સત્ય બીજું કોઈ હોય જ ના શકે. આ દેખાડો કરવાની આદત આપણને ક્યાં લઈ જાય છે? ખાલી બીજાને બતાવવા માટે નવો ફોન, સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકવા માટે ફરવા જવાનું, અને શું એક દિવસના લગ્ન માટે લાખો રૂપિયાની લોન
આ બધી વસ્તુઓ છે ને એ વર્ષોની મહેનતને પાણીમાં નાખી દે છે. એની સામે જરા ભગવાન શિવનું ઉદાહરણ જુઓ. એ પોતે પોતાના લગ્નમાં નંદી પર સવાર થઈને ગયા હતા. એક દિવસના દેખાડા માટે ઠાઠમાઠ માટે ઉધાર લેવાની સાફ ના પાડી દીધી. આનાથી મોટી શીખ બીજી શું હોઈ શકે? દુનિયાના દરેક સફળ વ્યક્તિમાં જો એક વાત કોમન હોય ને તો એ છે વહેલી શરૂઆત. વિચારો, વોરેન બફેટે માત્ર 11 વર્ષની ઉંમરે પહેલું ઇન્વેસ્ટમેન્ટ કર્યું. એલોન મસ્કે 12 વર્ષની ઉંમરે પોતાનું પહેલું સોફ્ટવેર વેચી દીધું હતું. આ લોકો રાહ જોઈ શકતા હતા, પણ એમણે રાહ ના જોઈ, કારણ કે અમને ખબર હતી કે સમય અને કમ્પાઉન્ડિંગથી મોટો કોઈ જાદુ આ દુનિયામાં છે જ નહીં. તો આવનારું વર્ષ 2026 આટલું ખાસ કેમ છે? જરા જુઓ. 2 + 0 + 2 + 6 સરવાળો શું થાય? 1, એટલે કે નંબર 1. તો આ વર્ષ એ લોકો માટે છે જેઓ એક્શન લેવા માટે તૈયાર છે અને પોતાની ફિલ્ડમાં નંબર 1 બનવા માંગે છે. અને એક સંકેત સમજો, એક તક સમજો. તો આ બધા નિયમો સમજ્યા પછી હવે વિચારવાનો વારો આપણો છે. આમાંથી એવો કયો એક નિયમ છે જેને સૌથી પહેલાં પોતાના જીવનમાં લાગુ પાડવાનો છે? શું એ સ્કિલ ડેવલપમેન્ટ હશે, કે ખર્ચા પર કંટ્રોલ, દેવાનું મેનેજમેન્ટ, કે પછી આખી માનસિકતા જ બદલવાની છે? જવાબ ભલે ગમે તે હોય, પણ શરૂઆત તો આજથી જ કરવી પડશે.